તળાજા તાલુકાના નેસિયા ગામ ખાતે થયેલ મારામારીના બનાવમાં સામસામે કુલ 7 વ્યક્તિ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો। તળાજા તાલુકાના નેસિયા ગામ ખાતે રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા મહિપાલસિંહ પ્રવીણસિંહ ગોહિલ ઉંમર વર્ષ 27 નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે મોટરસાઇકલ લઈ અને તળાજા નોકરી કરવા જતા હતા ત્યારે આરોપી અજયભાઈએ ફરિયાદીના મોટરસાઇકલના આગળના વ્હીલમાં લાકડી નાખતા ફરિયાદી મોટરસાઇકલ સાથે ત્યાં રોડ ઉપર જ પડી ગયેલ અને આરોપીએ કહેલ કે મોટરસાઇકલ ધીમે અને સાઈડમાં ચલાવવાની ખબર નથી પડતી તેમ કહી ઉશ્કેરાઈ જતા તેના હાથમાં રહેલ લાકડી વડે ફરિયાદીને પગના ભાગે 2-3 ઘા મારેલા અને હાથમાં પહેરેલ સરલિયા વડે ફરિયાદીને છાતીના ભાગે તેમજ માથાના ભાગે માર મારી ઈજા કરી તેમજ આરોપીના પિતા હકાભાઈ તથા તેનો મોટો ભાઈ હરેશભાઈ આવી જઈ આ ત્રણેય જણાએ ફરિયાદીને મારી ઈજા પહોંચાડી હોવાના આરોપ સાથે હરેશભાઈ હકાભાઈ આલગોતર ગામ નેસવડ તથા અજયભાઈ હકાભાઈ આલગોતર ગામ નેસિયા તથા હકાભાઈ આલગોતર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે।